તો આગળના વિડીયોમાં આપણે જોયું કે બ્રેસ્ટ કેન્સરની જલ્દી જાણકારી માટે સોનોગ્રાફી મેમોગ્રાફી કરાવવી કેટલી જરૂરી છે. પણ હવે સૌને મૂંઝવતો સવાલ એ છે કે સોનોગ્રાફી કરાવવી જોઈએ કે મેમોગ્રાફી. તો રૂલ ઓફ થંબ એવો છે કે જો તમારી ઉંમર લેસ દેન 45 યર છે તો બેટર છે કે સોનોગ્રાફી કરાવો, કારણ કે ડેન્સ બ્રેસ્ટમાં સોનોગ્રાફી વધારે સારા રિઝલ્ટ આપે છે. પણ 45 યરની એજ પછી, કારણ કે બ્રેસ્ટ એટલી ડેન્સ નથી હોતી, તો મેમોગ્રાફી વધારે સારા રિઝલ્ટ આપે છે. સોનોગ્રાફીમાં હાઈ ફ્રીક્વન્સી અલ્ટ્રાસાઉન્ડની મદદથી આપણને જાણકારી મળે છે બ્રેસ્ટની ડિઝીઝ વિશે. મેમોગ્રાફી જેમાં એક્સરે એક્સપોઝરથી આપણને બ્રેસ્ટની કોઈ પણ ડિઝીઝની માહિતી મળે છે. સોનોગ્રાફી ચીપર ઓપ્શન છે, ઇઝીલી અવેલેબલ છે, જ્યારે મેમોગ્રાફીનું એક સ્પેશિયલ સાધન આવે છે કે જેના કારણે એ દરેક જગ્યાએ દરેક સોનોગ્રાફી સેન્ટરમાં પોસિબલ નથી હોતી. સોનોગ્રાફી અરાઉન્ડ 1,500 થી 2,000 રૂપિયામાં થઈ જતી હોય છે, જ્યારે મેમોગ્રાફીના 3,000 to 4,000 મિનિમમ ચાર્જ હોય છે. સોનોગ્રાફી માટે એક એક્સપર્ટ રેડિયોલોજિસ્ટની જરૂર હોય છે, જ્યારે કે મેમોગ્રાફીમાં મેજોરિટી ઇન્સ્ટ્રુમેન્ટ પર આધાર હોવાના કારણે એમાં એક એક્સપર્ટ રેડિયોલોજિસ્ટ ન પણ હોય તો ડાયરેક્ટ ફિલ્મ જોઈને પણ રેડિયોલોજિસ્ટ એ એન્ડમાં ઓપિનિયન આપી શકે છે. સોનોગ્રાફી બિલકુલ પેઇનલેસ પ્રોસિજર છે, જ્યારે કે મેમોગ્રાફીની અંદર થોડું પેઇન થતું હોય છે, કારણ કે બ્રેસ્ટની ટિશ્યુને પ્રેસ કરીને બે પ્લેટની વચ્ચે દબાવવામાં આવે છે. સોનોગ્રાફી કમ્પેરેટિવલી વધારે સેફ, જ્યારે કે મેમોગ્રાફી થોડા પ્રમાણમાં બ્રેસ્ટ માટે નુકસાનકારક હોય છે. રેર કેસીસમાં એમાં સેકન્ડરી કેન્સર થવાના પણ ચાન્સીસ હોય છે. તો એક્સરે એક્સપોઝર હોવાના કારણે મેમોગ્રાફી પ્રેગ્નન્ટ વુમનમાં સેફ નથી અને સોનોગ્રાફી પ્રેગ્નન્ટ વુમનમાં સેફ હોય છે. અને બંને જ પ્રોસિજર લગભગ 10 થી 15 મિનિટમાં કમ્પ્લીટ થઈ જતી હોય છે, જેમાં ભૂખ્યા પેટે પણ આવવાની કોઈ જરૂર હોતી નથી અને કોઈ જ એનેસ્થેશિયાનું રિક્વાયરમેન્ટ હોતું નથી.